નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં વિષય સમાજ વિજ્ઞાન પાઠ 14 ખંડ પરિચય. મિત્રો, તમે ધોરણ 7 માં અને ધોરણ 6 માં અલગ અલગ તમે ખંડો ભણીને આવ્યા, પણ મિત્રો આપણે ધોરણ 8 માં બે ખંડો વિશે ચર્ચા કરવાની છે, આફ્રિકા અને એશિયા. પણ એ પહેલા થોડીક મિત્રો આપણે આ ખંડો, મહાસાગરો એના વિશે થોડીક ચર્ચા આપણે કરી લઈએ. તો મિત્રો એવું કહેવામાં આવે છે કે લાખો વર્ષો પહેલા પૃથ્વીમાં કહેવાય ને કે બ્રહ્માંડમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો અને એના આધારે અલગ અલગ ખડકો છૂટા પડ્યા. અમુક ઘન પ્રવાહી, અમુક ઘન સ્વરૂપમાં, અમુક પ્રવાહી સ્વરૂપમાં. તો આવી રીતે ખડકો બધા છૂટા પડ્યા અને એના આધારે આપણા સૌર પરિવારનું રચના થઈ. ધીમે ધીમે આ બધા કહેવાય ને કે અગણ ગોળા સ્વરૂપે, શરૂઆતમાં એનું સ્વરૂપ કેવું હતું કે અગણ ગોળા સ્વરૂપે હતું, ધીમે ધીમે ઠરતા ગયા. ગ્રહોનું સ્વરૂપ ધારણ કર્યું. તો એમાં આપણો પૃથ્વી સૌર પરિવારનો સભ્ય જ છે. આ પૃથ્વી ઉપર હાલની પરિસ્થિતિ આપણે જોઈએ તો 7 ખંડો અને 4 મહાસાગરો આવેલા છે. એટલે આપણે જેમ વાત કરી ને કે અગનગોળા સ્વરૂપે હતા, તો પૃથ્વી પર શરૂઆતમાં અગનગોળા સ્વરૂપે હતી. ધીમે ધીમે ખડકો બધા એના ઠરતા ગયા. ઘન સ્વરૂપે હતા એ ખંડો તરીકે આવ્યા, પ્રવાહી સ્વરૂપે હતા હાલ આપણે એને મહાસાગર તરીકે ઓળખીએ છીએ. એટલે એમાં આપણે અત્યારે ચર્ચા કરવાની છે 7 ખંડો અને 4 મહાસાગરો વિશે. મિત્રો, પૃથ્વી પર 7 ખંડો આવેલા છે. આપણે સૌથી આ 7 જે આપણે ક્રમ રહ્યા એના વિસ્તારના આધારે આપણે નામ યાદ રાખવાના છે. સૌથી પહેલા જોઈએ તેમાં સૌથી મોટો ખંડ છે એશિયા. વિસ્તાર અને વસ્તીમાં બંનેમાં સૌથી મોટો ખંડ. ત્યારબાદ આફ્રિકા ખંડ, ત્યારબાદ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. આવા 7 ખંડો પૃથ્વી પર આવેલા છે, જેને આપણે એના વિસ્તારના આધારે નામ યાદ રાખીશું. સૌથી મોટો આપણે એશિયા જોયું, બરાબર. આ આખો જે ખંડ ગયો આ એશિયા ખંડ, જે વિસ્તાર અને વસ્તી બંનેમાં પ્રથમ નંબરે છે. ત્યારબાદ આપણે બીજો જોયો આફ્રિકા. તો જો મધ્યના ભાગમાં, વિશ્વના દક્ષિણના મધ્યના ભાગમાં આફ્રિકા ખંડ તે બીજા નંબરે છે. ત્યારબાદ ઉત્તર અમેરિકા ખંડ. તો આ આખો જે ભાગ રહ્યો એ ઉત્તર અમેરિકા ખંડ. ત્યારબાદ દક્ષિણ અમેરિકા. ત્યારબાદ નિર્જન ખંડ તરીકે જેને આપણે ઓળખીએ છીએ કે જ્યાં પૃથ્વીનો 90% બરફ મિત્રો આ એકલા ખંડમાં આવેલો છે. એન્ટાર્કટિકા, જે પૃથ્વીના છેક દક્ષિણ ધ્રુવ પર આવેલો છે, નિર્જન ખંડ છે, માનવ વસાહત જોવા મળતી નથી. એવો 5મા નંબરનો વિસ્તારના આધારે એન્ટાર્કટિકા ખંડ. ત્યારબાદ 6થા નંબરનો આ યુરોપ ખંડ અને 7મા નંબરનો આ ઓસ્ટ્રેલિયા. તો મિત્રો, પૃથ્વી પર આવી રીતે 7 ખંડો આવેલા છે. એવી જ રીતે 4 મહાસાગરો આવેલા છે. એક રીતે મિત્રો જોઈએ તો પૃથ્વી પર 71% જેટલું
પાણી છે. તો 29% જેટલો ભાગ જમીન વિસ્તાર છે. સમજો મિત્રો, પૃથ્વી પર 71% જેટલું શું છે? ભૂ વિસ્તાર છે કે જે આ ચાર મહાસાગરો જગ્યાએ રોકે છે. પછી બીજા એના પેટા સાગરો છે, પણ મુખ્ય ચાર મહાસાગરો. અને આ 29% જે ભાગ કીધો એ આ સાત ખંડો એટલો વિસ્તાર રોકે છે. તો કહેવાનો મતલબ કે પૃથ્વી પર 71% જળ વિસ્તાર, 29% જમીન વિસ્તાર. આ 71% ચાર મહાસાગરો, આ ચાર મહાસાગરોને પણ આપણે તેના વિસ્તારના આધારે નામ યાદ રાખશું. તો સૌથી મોટો છે પેસિફિક મહાસાગર કે જેને પ્રશાંત મહાસાગર પણ કહેવામાં આવે છે. ત્યારબાદ બીજા નંબરનો છે એટલાન્ટિક મહાસાગર. ત્રીજા નંબરનો આપણા દેશના નામ ઉપરથી જે મહાસાગરનું નામ પાડવામાં આવ્યું છે મિત્રો, હિંદ મહાસાગર. ત્યારબાદ ચોથા નંબરનો આર્કટિક મહાસાગર. તો આવી બધા ચાર મહાસાગરો પૃથ્વી પર આવેલા છે. એમાં પહેલો પેસિફિક મહાસાગર કે જેનો વિસ્તાર, મિત્રો એક વસ્તુ તમે જોજો, આપણે જે દુનિયાનો નકશો જોઈએ છે અત્યારે આપણે, બરાબર, ખરેખર આપણે પૃથ્વી કેવી છે? ગોળ. આ તો આપણી સમજૂતી માટે આ નકશો દર્શાવે છે. એટલે આ પેસિફિક મહાસાગર કે જેનો વિસ્તાર અહીંયાથી લઈને છેક અહીંયા સુધી. કેમ? કારણ કે પૃથ્વી આપણી ગોળ છે. એટલે આ ભાગ અને આ ભાગ બંને જોડે થઈ જાય. એટલે સૌથી મોટો પેસિફિક મહાસાગર આખો વિસ્તાર એનો છે. આ જેટલો જળ વિસ્તાર દેખાય આખો પેસિફિક મહાસાગર. ત્યારબાદ બીજા નંબરનો એટલાન્ટિક મહાસાગર કે જેનો વિસ્તાર આ રહ્યો. બીજા નંબરનો છે એટલાન્ટિક મહાસાગર. ત્યારબાદ ત્રીજા નંબરનો મહાસાગર કે જે આપણા દેશ ઉપરથી એનું નામ પડ્યું છે, એવો એટલે હિંદ મહાસાગર. ભારતની દક્ષિણે તમે જો ભારત દેશ, એની છેક દક્ષિણે તમે જોશો એટલે આખો વિસ્તાર જે રહ્યો આ હિંદ મહાસાગર છે. ત્રીજા નંબરનો અંટાર્કટિકા ખંડથી ઉત્તરમાં અને ભારતની દક્ષિણમાં આખો વિસ્તાર હિંદ મહાસાગર છે. ત્યારબાદ સૌથી છેલ્લે સૌથી નાનો મહાસાગર એટલે કે આર્કટિક મહાસાગર. તો મિત્રો જેવી રીતે આપણે આ અંટાર્કટિકા ખંડ દક્ષિણ ધ્રુવમાં જોયો તો, દક્ષિણ ધ્રુવમાં, બસ એવી જ રીતે ઉત્તર ધ્રુવમાં, પૃથ્વીના ઉત્તર ભાગમાં ચોથા નંબરનો આર્કટિક મહાસાગર આવેલો છે. આખો વિસ્તાર આર્કટિક મહાસાગરનો. તો મિત્રો આવી રીતે પૃથ્વી પર સાત ખંડો અને ચાર મહાસાગરો આવેલા છે. પણ મિત્રો આપણે આ પાઠમાં ચર્ચા કરવાની છે આફ્રિકા અને એશિયા ખંડ વિશે. તો આ બે ખંડની માહિતી પહેલા વિશ્વની અમુક તથ્યો, અમુક માહિતી જરૂરી છે. શરૂઆતની થોડી માહિતી આપણે જોઈએ. સાત ખંડો, ચાર મહાસાગરો, બરાબર. પૃથ્વી ઉપર સાત ખંડો જે કીધા, તો મિત્રો જ્યારે દેશોની વાત આવે તો પૃથ્વી પર સૌથી વિસ્તારમાં મોટો દેશ એટલે કે એશિયા, રશિયા દેશ, જેની રાજધાની મોસ્કો છે. મિત્રો 9 ટાઈમ ઝોન આવેલા છે. આ રશિયા દેશમાં 9 ટાઈમ ઝોન આવેલા છે. જેમ ભારતનો ટાઈમ ઝોન અલ્હાબાદના વારાણસીમાંથી જે સમય નક્કી થાય છે, તો એવી રીતે આ દેશ એટલો મોટો છે કે જ્યાં 9 ટાઈમ ઝોન આવેલા છે. મિત્રો આ દેશની
વિશેષતા તો કે એના પૂર્વ ભાગમાં દિવસ હોય જ્યારે પશ્ચિમ ભાગમાં રાત્રિ હોય છે તો વિશાળ દેશ છે સૌથી નાનો દેશ તરીકે આપણે ઓળખીએ છીએ વેટિકન સિટી વિસ્તારમાં કે જે યુરોપ ખંડમાં આવેલો છે અમુક પેટા મહાસાગરો પણ આવેલા છે જે રીતે આપણા દેશની નીચે જે નામ પડ્યું છે ને તે હિન્દ મહાસાગર બરાબર એની આજુબાજુ તો કે અરબ સાગર બંગાળની ખાડી વગેરે જેવા ઉપસાગરો આવેલા છે તો મિત્રો આ વાત કરીએ આપણે ઉપર છેલ્લી માહિતી વિશ્વની જેમ કીધું ને કે આપણે અહીંયા ચર્ચા કરવાની છે આફ્રિકા ખંડ અને એશિયા ખંડ વિશે અને આગળના ધોરણમાં આ 7 ખંડો છે મિત્રો આપણે બરાબર તો આ 7 ખંડોમાં આપણે અત્યારે આગળની ચર્ચા કરવાની પણ તમે અગાઉના ધોરણમાં તમે આ 5 ખંડ વિશે અભ્યાસ કરીને આયા કે હાલ 6ઠા અને 7મામાં કેન્દ્ર કક્ષાનો સિલેબસ આવતા ખંડોના પાઠ નથી આપ્યા અંદર પણ જ્યારે તમે જૂના સિલેબસ પ્રમાણે જુઓ ત્યારે એમાં તમે 5 ખંડો વિશેની માહિતી તમને આપેલી છે એટલે અત્યારે આપણે ચર્ચા કરશું હવે એશિયા અને આફ્રિકા ખંડ વિશે તેમાં મિત્રો પહેલો ખંડ છે આપણે આફ્રિકા જોશું આફ્રિકા ખંડ કે જે બીજા નંબરનો ખંડ છે મિત્રો 18મી સદીમાં આ ખંડને અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવતો કેમ કારણ કે એની આર્થિક પરિસ્થિતિ સામાજિક એની સંસ્કૃતિ એની ભૌગોલિક વિશેષતા આ બધાના આધારે આ ખંડને અંધારિયા ખંડ તરીકે ઓળખવામાં આવતો ખંડમાં બહુ એટલી બધી પ્રગતિ નહોતી થઈ પરંતુ મિત્રો આ ખંડમાં જે દક્ષિણ આફ્રિકા દેશ રહ્યો આ ખંડમાંથી સોના અને હીરાની ખાણો મળી આવતા આ ખંડની આર્થિક પરિસ્થિતિમાં ફેરફારો થયા આ ખંડની ઉત્તરે તમે જોશો ઉત્તર ભાગમાં તો યુરોપ ખંડ આવેલો છે દક્ષિણમાં તમે જોશો તો એન્ટાર્કટિકા ખંડ આવી જશે આફ્રિકા ખંડની દક્ષિણ ભાગમાં તમે જોશો તો એન્ટાર્કટિકા ખંડ ઉત્તરમાં યુરોપ ખંડ જ્યારે એની તમે પૂર્વ બાજુ જોશો મિત્રો તો અહીંયા તમને હિન્દ મહાસાગર જોવા મળશે હિન્દ મહાસાગર અને ત્યારબાદ એની આ બાજુ એશિયા ખંડ અને મિત્રો સાથે તમે જ્યારે ભૂગોળનો વિષય તમે જોવો છો બરાબર તો એમાં દિશા આ પ્રમાણે યાદ રાખજો 4 દિશાઓ આપણે ખ્યાલ રાખજો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પણ 4 ખૂણાઓ પણ યાદ રાખવા અગત્યના છે જેવી રીતે વાયવ્ય નૈઋત્ય અગ્નિ અને ઈશાન એવું કહેવામાં આવે છે મિત્રો કે જ્યારે દિશાઓની વાત કરીએ ને જ્યારે એવું પૂછે કે કુલ દિશાઓ કેટલી છે તો ઘણી જગ્યાએ તમે એવું સાંભળ્યું છે કે કુલ દિશાઓ 10 છે પણ આના આધારે તમે જોશો તો તમને 8 દિશાઓ લાગશે પણ મિત્રો આ 8 દિશા અને આકાશ
આ બે દિશાઓમાં પણ ગણતરી કરવામાં આવે છે. પણ અહીંયા મિત્રો આપણે વાત કરવાની છે ચાર દિશાઓ અને એના ચાર ખૂણાઓની. તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આ વાયવ્ય ખૂણો આવેલો એટલે કે વાયવ્ય દિશા. ત્યારબાદ દક્ષિણ અને પશ્ચિમના ખૂણે નૈઋત્ય. ભારતમાં વરસાદની શરૂઆત થાય છે ત્યારે કયા ખૂણેથી? કે નૈઋત્યના ખૂણેથી વરસાદની શરૂઆત થાય છે, કેરળ રાજ્યથી. ત્યારબાદ દક્ષિણ અને પૂર્વના ખૂણા વચ્ચે અગ્નિ. એવી રીતે ઉત્તર અને પૂર્વના ખૂણા વચ્ચે ઈશાન. તો એવી જ રીતે મિત્રો જ્યારે આપણે વાત કરી આફ્રિકા ખંડની, કે આ ખંડની પૂર્વ દિશાએ હિન્દ મહાસાગર આવેલો છે, પણ જ્યારે એના ઈશાન ખૂણે તમે જોશો એટલે આપણો આ એશિયા ખંડ આવેલો છે. એમાં મિત્રો તમે આ ઇજિપ્ત દેશ છે કે જે દેશમાં દુનિયાની સૌથી વધારે ખજૂર થાય છે, સૌથી વધારે. અને આ ઇજિપ્ત દેશને આ આફ્રિકા ખંડ અને એશિયા ખંડનું સ્ટેશન કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, આફ્રિકા અને એશિયા ખંડનું સ્ટેશન કયું? તો આ ઇજિપ્ત દેશ. જો એની પાછળનું કારણ છે, કારણ કે દુનિયાથી તમે જોશો ને તો ઉત્તરમાં જો આપણે યુરોપ ખંડ કીધો, બરાબર? તો યુરોપ ખંડ કેવી રીતે અલગ પડે છે? તો કે ભૂમધ્ય સમુદ્રથી. આફ્રિકા અને આ યુરોપ ખંડ કેવી રીતે અલગ પડે છે? તો કે આ ભૂમધ્ય સમુદ્રથી. અને બીજી એક મિત્રો વસ્તુ યાદ રાખજો કે આ ભૂમધ્ય સમુદ્રની ચાવી કઈ? આવો પ્રશ્ન પૂછે છે. ભૂમધ્ય સમુદ્રમાં જવું હોય તમારે ત્યારે તો કે રસ્તાઓ ઘણા બધા હોય છે, પણ એના પ્રશ્ન સ્વરૂપે પૂછાય છે કે ભૂમધ્ય સમુદ્રની ચાવી કઈ? તો યાદ રાખજો મિત્રો, જિબ્રાલ્ટર. જિબ્રાલ્ટર ક્યાં આવ્યું? તો આ યુરોપ ખંડ, આફ્રિકા ખંડ, આ ભૂમધ્ય સમુદ્ર અને આ જિબ્રાલ્ટર સડક માર્ગ. જો અહીંયા સ્કેલ ઓફ સમજી લ્યો, આ જિબ્રાલ્ટર સડક માર્ગ છે, એટલે કે ભૂમધ્ય સમુદ્રની ચાવી તરીકે ઓળખવામાં આવે છે. તો ભૂમધ્ય સમુદ્ર આફ્રિકા અને એશિયા ખંડને અલગ પાડે છે. આ ભૂમધ્ય સમુદ્ર. ત્યારબાદ તમે આ ઈશાન ખૂણે આવો તો આ તમને રાતો સમુદ્ર જોવા મળે છે, એટલે કે લાલ સમુદ્ર. તો લાલ સમુદ્ર છે તો આપણે તો આવશો, બરાબર? એટલે ક્યાંક એશિયા સાથે એક દેશ જોડાયેલો તમને નહીં જોવા મળે મિત્રો. પણ શા માટે આપણે ઇજિપ્તને સ્ટેશન કીધું આફ્રિકા અને એશિયા? કારણ કે આ એશિયા અને આફ્રિકા બંને જોડાયેલા છે સરહદથી. તો કયા દેશની? ઇજિપ્ત દેશની. ઇજિપ્ત દેશની સરહદથી જોડાયેલું છે આ. એટલા માટે આપણે એશિયા અને આફ્રિકાનું સ્ટેશન ઇજિપ્ત કીધું. ત્યારબાદ આ આફ્રિકા ખંડની તમે પશ્ચિમ બાજુ જોશો એટલે કે આપણો આ બીજા નંબરનો મહાસાગર આવેલો છે, એટલાન્ટિક મહાસાગર. સૌથી વ્યસ્ત મહાસાગર. ચાર મહાસાગરો છે, ભલે પ્રશાંત મહાસાગર એટલે કે પેસિફિક મહાસાગર સૌથી મોટો રહ્યો. જ્યારે એવું પૂછે કે સૌથી વ્યસ્ત મહાસાગર કયો? તો એટલાન્ટિક મહાસાગર, કે જે આફ્રિકાની પશ્ચિમ બાજુએ આવેલો છે. આ વાત થઈ આફ્રિકા ખંડની ભૌગોલિક પરિસ્થિતિ. મિત્રો તમે આફ્રિકા ખંડ જ્યારે જોશો ને તો ઈ ચારે બાજુ સમુદ્ર રેખા છે. 30,000 જેટલો દરિયા કિનારો ધરાવે છે આ ખંડ. 30,000 કિલોમીટર. 30,000 કિલોમીટર આ ખંડ દરિયા કિનારો ધરાવે છે. અને મિત્રો બીજી એક વાત કે જે આપણે 8માં ભણી ગયા હતા પેલા વાસ્કો દી ગામા વિશે, કે ભારત તરફ નવા દરિયાઈ જળમાર્ગની શોધ થઈ. તો ઈ શોધ જ્યારે થઈ તો આ જળમાર્ગનો ઉપયોગ વાસ્કો દી ગામાએ કર્યો હતો. પોર્ટુગલ દેશનો હતો.
પોર્ટુગલ દેશના લિસ્બન બંદરથી નીકળ્યો હતો વાસ્કો દી ગામા. આ યુરોપ ખંડ એનું આ પોર્ટુગલ દેશ, આ પોર્ટુગલ દેશનું આ લિસ્બન બંદર છે. લિસ્બન બંદરથી નીકળી વાસ્કો દી ગામા લિસ્બન બંદરથી નીકળી છે અહીંયા સુધી, અહીંયા પહોંચી ગયો કેપ ઓફ ગુડ હોપની ઉસીર સુધી. તમને સવાલ થયો મિત્રો કે ઉસીર એટલે શું? ખાસ સમજો મિત્રો. અને વ્યાખ્યા શું થાય ઉસીરની? તો સિમ્પલ અને સાદી રીતે તમે જોવો ને તો જે જમીન વિસ્તારની પટ્ટી દરિયાની અંદર ગયેલી છે એને ઉસીર કહેવાય. જે જમીન વિસ્તારની પટ્ટી દરિયાની અંદર ગયેલી છે એને ઉસીર કહેવાય. એની જ ઓપોઝિટ વ્યાખ્યા અખાતની. જેવી રીતે જમીન વિસ્તાર કીધો છે બરાબર, આ ઉસીર. તો જો તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ કેપ ઓફ ગુડ હોપની ઉસીર આવે છે. એટલે આ જે જમીન વિસ્તારની થોડી પટ્ટી તમે જોશો ને એટલે એ જળ વિસ્તારમાં ગયેલી છે. સાદી રીતે આપણે એની વ્યાખ્યા જોઈએ બસ એને ઉસીર કહેવાય. અને અખાત એટલે તો કે જે દરિયાની સપાટી જમીન વિસ્તારની અંદર ગયેલી છે એને અખાત કહેવાય. જે દરિયાની સપાટી જમીન વિસ્તારની અંદર ગયેલી છે, જે રીતે ગુજરાતનો નકશો છે જોશો ને ગુજરાતનો નકશો તો જો આ દરિયા કિનારો છે. હવે તમે એક જોયું તમે આ દરિયા કિનારો એટલે જમીન વિસ્તારની અંદર ગયેલો છે. આ જળ વિસ્તાર જમીન વિસ્તારની અંદરની છે, અંદરની સાઈડ ગયેલો છે. તો અહીંયા આપણે કીધો કચ્છનો અખાત, કચ્છ જિલ્લો ને આવેલો છે એટલે એના નામ ઉપર આપણે કીધો કચ્છનો અખાત. એવી રીતે અહીંયા ખંભાત શહેર આવેલું છે એટલે આ જળ સપાટી છે જમીનની અંદર ગયેલી છે એટલે અહીંયા આપણે કીધો ખંભાતનો અખાત. તો આ બંનેની વ્યાખ્યા જે છે મિત્રો ઉસીર અને અખાત બંને ઓપોઝિટ વ્યાખ્યા છે. બસ એવી જ રીતે ઉસીર તો આ જળ વિસ્તાર છે તો એની અંદર જમીન સપાટી જ્યારે ગઈ હોય તો આ જમીન સપાટીને ઉસીર કહેવામાં આવે છે. બસ એવી જ રીતે અહીંયા કેપ ઓફ ગુડ હોપની ઉસીર આવેલી છે. જો કે ઈસવીસન 1493 માં બાર્થોલોમ્યુ ડાયસે આ કેપ ઓફ ગુડ હોપની ઉસીરની શોધ કરી હતી અને એનો ઉપયોગ 1498 માં વાસ્કો દી ગામાએ કર્યો હતો. ભારત તરફ આવવાનો જે દરિયાઈ જળમાર્ગ શોધવાનો હતો એનો ઉપયોગ વાસ્કો દી ગામાએ કર્યો. કારણ કે ઘણા દરિયાઈ સાહસિકો ભારતનો રસ્તો શોધવા, ભારત તરફ આવવાનો નવો દરિયાઈ જળમાર્ગ શોધવા નીકળી પડ્યા હતા. પણ એમાં અંતે થયો કોણ? વાસ્કો દી ગામા. હવે પોર્ટુગલના લિસ્બન બંદરથી નીકળીને અહીંયા સુધી પહોંચી ગયો પણ અહીંયાથી આ વ્યક્તિને આગળ રસ્તો ખ્યાલ નહોતો એટલે ત્યાં એને ભારતીય ખલાસી વ્યક્તિ મદદ કરે છે. નાનજી કાલિદાસ જે કહેવાય ને કે મોહમ્મદ ઇબ્ન મજીદ આ વ્યક્તિ હોય છે મોહમ્મદ ઇબ્ન મજીદ. આ ભારતીય ખલાસી વ્યક્તિ એને અહીંયાથી મદદ કરે છે અને ભારત તરફનો નવો દરિયાઈ જળમાર્ગ શોધે છે. એટલે કહેવાનો મતલબ મિત્રો અહીંયા આપણે વાત કરી છે ઉસીરની, એટલે કે આ ઉસીરનો ઉપયોગ દરિયાઈ જળમાર્ગ જ્યારે શોધવાનો તો ભારત તરફનો એનો ઉપયોગ વાસ્કો દી ગામાએ
કર્યો હતો. એવી રીતે મિત્રો આફ્રિકા ખંડની જ્યારે તમે વાયવ્ય સરહદે જોશો ને, આ ખંડની વાયવ્ય સરહદે તો એટલાસ પર્વત આવેલો છે. ના એટલાસ પર્વતમાળા આવેલી છે. આ એટલાસ પર્વતમાળાનો સૌથી ઊંચો પર્વત એટલે કે એટલાસ. જ્યારે આ આખા ખંડનો સૌથી ઊંચો પર્વત તમે જ્યારે જોવો ને ત્યારે એ પર્વત આવશે કિલીમાંજારો. 5800 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે કિલીમાંજારો. 5895 જેટલી. એટલે કે આફ્રિકા ખંડનો સૌથી ઊંચો પર્વત એવો કિલીમાંજારો, કે જે પર્વત ટાંઝાનિયા નામના દેશમાં આવેલો છે. ટાંઝાનિયા નામના. અને આ જ ખંડમાં તમે જ્યારે જોશો કેન્યા, યુગાન્ડા, ટાંઝાનિયા દેશોની સરહદ વચ્ચે એક સરોવર આવેલું છે, વિક્ટોરિયા સરોવર. આ જ ખંડમાં તમે જ્યારે જોશો તો કે વિશ્વની સૌથી મોટી નદી, તો કે લંબાઈમાં મોટી, શબ્દ સમજો મિત્રો, એવી નદી એટલે નાઇલ નદી, કે જે આફ્રિકા ખંડમાં સૌથી મોટી નદી, જે વિશ્વની પણ સૌથી મોટી નદી એટલે કે લંબાઈમાં સૌથી મોટી નદી એવી નાઇલ નદી આવેલી છે. મિત્રો લેક્ચરને ધ્યાનમાં રાખીને થોડુંક આપણે હોમવર્ક જોઈ લઈએ. 2 પ્રશ્ન છે. પૃથ્વી પર કેટલા ખંડો અને મહાસાગરો આવેલા છે? કયા ખંડોના નામ અને સંખ્યા એના આધારે. ઓકે, બીજો પ્રશ્ન, આફ્રિકા ખંડ વિશે મૌલિક સમજૂતી આપો. આભાર.